હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે. ધોરણ 10 અંગ્રેજી વિષય યુનિટ 2 એમાં આપણે જોઈશું વોકેબ્લરી સેક્શન. મેં પહેલાં બી કીધેલું છે કે જ્યારે બી આપણે કોઈ પણ એક્સરસાઇઝ કરીએ તો એની ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના સમજવી બહુ જરૂરી છે. અહીંયા આપણે સૂચનાને સૌથી પહેલાં વાંચીશું. V1 સર્કલ ધ વર્ડ વિચ ઇઝ એન આઉટસાઇડર ઇન ઈચ સેટ. બરાબર, એમને 6 અલગ અલગ સેટ આપેલા છે અને એમાં કહેવા માંગે છે કે જે આઉટસાઇડર એટલે 6માંથી જે શબ્દ અલગ પડતો હોય એના ઉપર આપણે સર્કલ કરવાનું છે. તો પહેલો સેટ આપણે જોઈશું જનરસ, ક્રુઅલ, કાઇન્ડ, લિબરલ. હવે આ વોકેબ્લરીની એક્સરસાઇઝ આપણે કરવા બેઠા હોઈએ તો સૌથી પહેલો આપણો રૂલ એ છે કે બધા જ શબ્દોના મિનિંગ આપણને ખબર હોવા જોઈએ. જો તમને એક પણ શબ્દનો મિનિંગ ખબર ના હોય તો તમે યોગ્ય આન્સર આપી શકો નહીં. તો આમાં ફોકસ આપણે એ કરવાનું છે કે જ્યારે તમારે સ્કૂલમાં કે ક્લાસમાં કે ગમે ત્યારે આ ચેપ્ટર ચાલ્યું હોય તો એની વોકેબ્લરી તમારી પાકી હોવી જોઈએ. ઇનકેસ નથી તો અત્યારે બી તમે આ વિડીયો જોતા હો ત્યારે અમુક શબ્દો ખબર ના પડતા હોય તો ડિક્શનરી સાથે લઈને બેસવું અને ડિક્શનરીમાં શબ્દ જોવાનો પ્રયત્ન કરો, જેથી કરીને તમને વોકેબ્લરી પર વધારે ફાવટ આવી જાય. કંઈ વાંધો નહીં, હું વિડીયોમાં બધા જ શબ્દોના અર્થ તમને કહેતો રહીશ. તેમ છતાંય તમને ખબર ના પડે તો ડિક્શનરીનો સહાય કરવો. ઓકે, પહેલો શબ્દ છે જનરસ. જનરસ એટલે ઉદાર હોવું, ઉદાર મનવાળું. ક્રુઅલ એટલે ઘાતકી. ઘાતકી એટલે કે જે દયા દેખાડતો ના હોય કદી. કાઇન્ડ એટલે દયાવાન અને લિબરલ એટલે સ્વતંત્ર. તો આ ચારે ચાર જે શબ્દો છે એમાં જે સૌથી અલગ પડે છે શબ્દ છે ક્રુઅલ. તો આપણે ક્રુઅલ ઉપર સર્કલ કરીશું. નેક્સ્ટ આપણે જોઈશું ફંક્શન, એક્ટ, પ્લાન, વર્ક. બરાબર, ફંક્શન એટલે કામ, એક્ટ એટલે બી કામ, પ્લાન એટલે કોઈ પણ કાર્ય કરવાની પહેલાં આપણે જે બી એક સ્ટ્રેટેજી બનાવીએ એને આપણે કહીએ પ્લાન, અને વર્ક એટલે કામ. તો આમાં અલગ પડે છે શબ્દ એ છે પ્લાન. બરાબર, ત્રીજો સેટ આપણે જોઈશું. ત્રીજો સેટમાં ડીડ એટલે કામ, એક્શન એટલે કામ, કોઈ પણ જાતનું કાર્ય, ડિસ્પ્લે એટલે બતાવવું અને એક્ટ એટલે પણ કાર્ય. હવે તમારા મગજમાં એક ક્વેશ્ચન આવવો જોઈએ કે એક્શન અને એક્ટ આ બંને વચ્ચે ફરક શું છે. બરાબર, તેનો જવાબ હું તમને આપી દઉં. એક્શન એટલે નાઉન અને એક્ટ એટલે કે વર્બ. એક્ટ ક્રિયાપદ છે, એક્શન નાઉન છે. બંનેનો અર્થ સેમ છે, એટલે તમને કન્ફ્યુઝ કરવા માટે મૂક્યા છે, પણ આપણે કન્ફ્યુઝ થવાનું નહીં. તો અહીંયા સૌથી અલગ પડતો શબ્દ છે ડિસ્પ્લે. ચોથો સેટ આપણે જોઈએ અસાઇન, ડિઝાઇન, બ્લુપ્રિન્ટ, પ્લાન. અસાઇન એટલે કે કોઈને કામ સોંપવું. બરાબર, ડિઝાઇન એટલે એના ઉપર કાર્ય કરવું અથવા એનો એક જાતનો પ્લાન રાખો કે આ રીતનું કામ આપણે કરીશું. બ્લુપ્રિન્ટ એ બી એક જાતનો પ્લાન છે, અને પ્લાન એટલે તો આપણને ખબર જ છે પ્લાન. એટલે આમાં અલગ પડતો જે શબ્દ છે એ છે અસાઇન. પાંચમો સેટ આપણે જોઈશું સેલ, પરચેસ, બાય, પે. સેલ એટલે વેચવું. બરાબર, પરચેસ એટલે બી વેચવું, બાય એટલે ખરીદવું અને પે એટલે પૈસા આપવા, પેમેન્ટ કરવું. એટલે અહીંયા અલગ પડતો શબ્દ છે પે. બરાબર, નેક્સ્ટ આપણે જોઈશું છેલ્લો સેટ છે એક્સપેન્સિવ, ચીપ, ડિયર, કોસ્ટલી. બરાબર, એક્સપેન્સિવ એટલે મોંઘું, ચીપ એટલે સસ્તું, ડિયર એટલે મોંઘું, કોસ્ટલી એટલે એ પણ મોંઘું થાય. બરાબર, તો અહીંયા ચીપ એ શબ્દ છે સસ્તું, જે અલગ પડે. તો મને લાગે છે કે તમને લોકોને આ V1 એક્સરસાઇઝમાં પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. બરાબર, તેમ છતાંય તમને કોઈ ક્વેશ્ચન્સ હોય, કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો. હવે આપણે જોઈશું V2. V2માં શું કહેવા માંગે છે સૌથી પહેલાં આપણે ઇન્સ્ટ્રક્શન વાંચી લઈએ. રિપ્લેસ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બોક્સ. શું કહે છે કે આપણને 1 થી 5 વાક્યો આપેલા છે, એમાં કેટલાક ભાગમાં એ લોકોએ અંડરલાઇન કરી છે, અને એ અંડરલાઇન કરેલા શબ્દોની જગ્યાએ આ બોક્સમાં જે શબ્દો આપ્યા છે એ શબ્દોનો આપણે
ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે પહેલો વાક્ય છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. નિસર્ગ વિઝિટેડ અ શોપિંગ મોલ. હી સો મેની પર્સન્સ હુ સેલ થિંગ્સ ઇન ધ વેરિયસ સેક્શન્સ ઓફ ધ મોલ. એટલે અહીંયા અંડરલાઇન કરેલું છે પર્સન્સ હુ સેલ થિંગ્સ. બરાબર, એટલે શું કહેવા માંગે છે? વ્યક્તિઓ કે જે વસ્તુને વેચે છે. સેલ એટલે વેચવું. તો અહીંયા આ કામ કરનારા શું કહેવાય? સેલ્સમેન. એટલે આપણું પહેલું છે સેલ્સમેન. બીજા ઉપર જઈશું. ખલીદા ઇઝ અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. શી હેઝ અ સ્પેશિયલ ક્વોલિટી ઇન ડ્રોઈંગ. સ્પેશિયલ ક્વોલિટી એટલે સ્પેશિયાલિટી. સેકન્ડ. બરાબર. ઇફ યુ વોન્ટ ટુ પરફોર્મ બેસ્ટ યુ વિલ હેવ ટુ ડુ યોર વર્ક ઇફેક્ટિવલી. ઇફેક્ટિવલી એટલે એફિશિયન્ટલી. બરાબર. તમારે કોઈ પણ કામમાં તમારું પરફોર્મન્સ સારું આપવું હોય તો શું કહે છે? તમારે ઇફેક્ટિવલી કામ કરવું. ઇફેક્ટિવલી એટલે સારી રીતે. અને હજી ડિટેલમાં સમજાવું તો આ રીતે થાય કે તમે 1 કલાક વાંચો અને તમને યાદ રહે વ્યવસ્થિત, અને તમે 5 કલાક વાંચો અને તમને યાદ વ્યવસ્થિત રહેતું નથી, તો શું છે? 5 કલાક તમે ઇફેક્ટિવલી વાંચ્યું નથી. તો બેટર એ છે કે તમે 1 કલાક જ વાંચો પણ વ્યવસ્થિત રીતે વાંચો. એને કહેવાય ઇફેક્ટિવલી અથવા એફિશિયન્ટલી. ચોથું છે વી આર કન્ફ્યુઝડ વેરી મચ. કન્ફ્યુઝડ થવું એટલે કે બીવાઇલ્ડર્ડ. બીવાઇલ્ડર એટલે ખૂબ જ કન્ફ્યુઝ થઈ જવું, ખબર ના પડે શું કરું શું ના કરું. મધર ટેરેસા વોઝ અ કાઇન્ડ વુમન. કાઇન્ડ એટલે આપણે હમણાં જ આગળ જોઈ લીધું, જનરસ, મોટા મનવાળું, ઉદાર દિલવાળું. બરાબર. મધર ટેરેસા વોઝ અ જનરસ વુમન. તો બધાનો ફરીથી એકવાર આન્સર આપી દઉં. નિસર્ગ વિઝિટેડ અ શોપિંગ મોલ. હી સો મેની સેલ્સમેન in the various sections of the mall. Khalida is a brilliant student. She has a specialty in drawing. If you want to perform best, you will have to do your work efficiently. We are bewildered. Mother Teresa was a generous woman. I hope કે તમને લોકોને V2 માં ખ્યાલ આવી ગયો હશે. આગળ વધીએ. ઇન્સ્ટ્રક્શન સૌથી પહેલા વાંચીશું. Match each word given in A with its opposite given in B. બરાબર. એમાં તમને શબ્દો આપેલા છે અને બીમાં શું છે? એના ઓપોઝિટ એટલે કે વિરોધાર્થી શબ્દો આપેલા છે. આપણે એને મેચ કરવાના છે. તો ચલો સૌથી પહેલા જોઈ લઈએ. બ્યુટીફુલ. બરાબર. બ્યુટીફુલ એટલે સુંદર. તેનું ઓપોઝિટ શું થશે? અગલી. બીજું છે ચીપ. ચીપ એટલે સસ્તું. આપણે હમણાં જ આગળ જોઈ લીધું. સસ્તાનું વિરોધી થશે એક્સપેન્સિવ, મોંઘું. ઇન્ટરેસ્ટિંગ. કોઈ પણ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ હોય તે કામ કરવામાં આપણને મજા આવે. સપોઝ તમને મેથ્સ ઇન્ટરેસ્ટિંગ લાગતું હોય તો તમે વારે ઘડી મેથ્સ જ કરતા રહો. પણ તમને કોઈ સબ્જેક્ટ બોરિંગ લાગતો હોય, દાખલા તરીકે ઇંગ્લિશ, બરાબર, તો ઇન્ટરેસ્ટિંગનું ઓપોઝિટ છે બોરિંગ. પછી છે રિલેક્સિંગ. રિલેક્સિંગ એટલે આરામ કરવું, એન્જોય કરવું. બરાબર. તો રિલેક્સનું ઓપોઝિટ થશે સ્ટ્રેસફુલ. તમે વાંચ્યું ના હોય ને પછી એક્ઝામ મહિનો હોય એટલે તમે શું ફીલ કરો? સ્ટ્રેસફુલ. બરાબર. પછી છે રોંગ. રોંગનું તો બધાને જ ખબર પડી જાય. રોંગનું રાઈટ. એફિશિયન્ટ. એફિશિયન્ટનું શું થશે? ઇનએફિશિયન્ટ. તો આ પણ એક ઇઝી એક્સરસાઇઝ છે. ઇઝી એટલા માટે કે તમને બધા શબ્દોના મિનિંગ ખબર હોવા જોઈએ. જો તમને મિનિંગ ખબર છે તો કોઈ વાંધો આવશે નહીં. સારું, ચલો હવે આગળ વધીશું. V4માં જઈએ. શું કહે છે? નંબર ધી સેન્ટેન્સીસ ટુ શો ધ વર્ડ ઓર્ડર ઇન વિચ ધ ઇવેન્ટ્સ અકર્ડ. શું કહે છે કે અહીંયા કેટલાક વાક્યો આપેલા છે. હવે શું છે? એ વાક્યોનો જે સિક્વન્સ હોવો જોઈએ, બરાબર, જેનો ઓર્ડર હોવો જોઈએ, જેનો ક્રમ હોવો જોઈએ, અનુસાર નથી. એ લોકોએ શું કર્યું? આગું પાછું કરી નાખ્યું છે. આપણે એને વાંચીને સેટ કરીને મૂકવાના છે. બરાબર. સૌથી પહેલાં જોઈએ. He pleaded guilty. He was charged with drink and driving. He was fined and banned from driving for 2 years. He was stopped by the traffic police. He went on a long drive with his friends on his 18th birthday. They arrested him. બરાબર. આ બધા જ વાક્યો વાંચીને આપણે એનું ગુજરાતી કરીએ તો સૌથી પહેલાં આપણું વાક્ય સેટ થશે. હા,
શું કહે છે કે he went on a long drive with his friend on his 18th birthday. બરાબર, એનો 18મો બર્થડે હતો ત્યારે લોંગ ડ્રાઈવ પર ગયો એના મિત્રો સાથે. પછી શું થાય છે, he was stopped by the traffic police. ટ્રાફિક પોલીસ હોય છે એને શું કરે છે, રોકે છે. ટ્રાફિક પોલીસ ધે કોના માટે વપરાયું છે, ટ્રાફિક પોલીસ માટે. એટલે સીધું ત્રીજું સેન્ટેન્સ આપણું આ થઈ ગયું. they arrested him. એ લોકો શું કરે છે, એને અરેસ્ટ કરે છે. અરેસ્ટ કર્યા પછી શું લાગે, ચાર્જ લાગે કોઈ પણ વ્યક્તિ પર. he was charged with drink and driving. હવે ચાર્જ લાગે એટલે કોઈ પણ વ્યક્તિ શું કરે, પ્લીડ, માફી માંગે અથવા એમને કન્વિન્સ કરવાનો ટ્રાય કરે. અને છેલ્લું શું થશે, he was fined and banned from driving for 2 years. એટલે આમાં તમને શબ્દોના અર્થ ખબર હોય તો તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો છો. સૌથી પહેલાં એ બર્થડે પર એના મિત્રો સાથે બહાર જાય છે, પછી ટ્રાફિક પોલીસવાળા એને રોકે છે. ટ્રાફિક પોલીસવાળા બહુવચન છે એટલે ત્રીજું વાક્ય આપણું થશે દે અરેસ્ટ હિમ. અરેસ્ટ થઈ જાય પછી શું કરે, એના પર ચાર્જીસ લાગે. બરાબર, ચાર્જ લાગે એટલે એના પર શું કરે, ગિલ્ટી ફીલ થાય એને, એટલે પ્લીડેડ ગિલ્ટી થાય. અને છેલ્લે એને ફાઇન ભરવો પડે ને બેન કરવો, પ્રતિબંધ લગાવી દેવું. બેન કરવું એટલે પ્રતિબંધ લગાવવું. ફાઇન એટલે એને એના માટે પૈસા ચૂકવવા પડે, 5,000 10,000 કે જે બી ફાઇન પોલીસે કર્યું હોય એ મુજબનું. બરાબર, તો અગેન V4 બી તમને વોકેબ્લરી આવડતી હશે તો તમે વાક્યોને વ્યવસ્થિત રીતે ક્રમમાં ગોઠવી શકશો. ચલો આગળ વધીશું. V5 શું કહે છે, કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ ઓર્ડર્સ ફોર એક્ટ, એક્ટર એન્ડ એક્શન. 1 ઇઝ ડન ફોર યુ. એક આપણને એક્ઝામ્પલ આપ્યું છે કે એક્ટ ક્યારે યુઝ થાય, એક્ટર ક્યારે યુઝ થાય અને એક્શન ક્યારે યુઝ થાય. એક્ટ એટલે ફોર્જરી. ફોર્જરી કરનાર શું કહેવાય, ફોર્જર. અને જે એક્ટ થવું એને કહેવાય ફોર્જ. એટલે આને આપણે કહી શકીએ કે આ વર્બ છે, એટલે કે ક્રિયાપદ છે. આ બધા જ એક્શન છે એટલે આપણે ત્યાં શું યુઝ કરવાનો છે, વર્બનો. તો એના પછી આપ્યું છે મર્ડર. તો મર્ડર કરનાર શું થાય, મર્ડરર. મતલબ આ જે સ્પેલિંગ છે એની પાછળ તમારે ER લગાડી દેવાનું, ઓનલી ER. અને જે એક્શન થયું એને બી શું કહેવાય, મર્ડર. મતલબ આનું વાત તમારું અહીંયા આવશે. એટલે બીજું જે આપ્યું છે આપણને એમાં એક્ટ અને એક્શન બંને કોમન છે. મર્ડર એક્ટ બી છે અને મર્ડર એક્શન બી છે. પછી આપ્યું છે બર્ગલ. હવે બર્ગલનો મિનિંગ તમને ખબર હોવો જોઈએ. બર્ગર એટલે ધાડ પાડવી. બરાબર, તો આ જે એક્શન છે, બરાબર, એના ઉપરથી આપણે એક્ટ અને એક્ટર ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો આ જે કામ કરે એને બર્ગલરી કહેવાય. બર્ગલરી, એનો સ્પેલિંગ બર્ગલરી. અને આ કામ કરનાર બર્ગલર, આની પાછળ ફક્ત R લગાડવાનું એટલે બર્ગલર થઈ ગયું. બરાબર, પછીનું આપણે જોઈશું બ્લેકમેલ. બ્લેકમેલ કરનાર, બ્લેકમેલર, ER લગાડવાનું. જેમાં આપણે ફોર્જરમાં લાગ્યું, મર્ડરરમાં લાગ્યું. બરાબર, અને એક્શન એને કહેવાય બ્લેકમેલિંગ. મતલબ બ્લેકમેલનો જે સ્પેલિંગ છે એની પાછળ શું લગાવવાનું, ING લગાવવાનું, બ્લેકમેલિંગ. અને ING લગાડ્યું છે. ING એ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે. આપણે પ્રેઝન્ટ ટેન્સ ના બતાવવું હોય તો સિમ્પલ બ્લેકમેલ પણ લખી શકીએ, બ્લેકમેલ. બરાબર, એના પછી આપણે આગળ જઈશું. એક્ટર અહીંયા આપી દીધો છે કિડનેપર. બરાબર, તો મેં હમણાં જ તમને કીધેલું એક્ટરની પાછળ હંમેશા ER લાગતું હોય છે. તો આ જે એક્ટ થયું એને શું કહેવાય, કિડનેપિંગ. સ્પેલિંગ કિડનેપિંગ. એક્ટ કિડનેપિંગ, એક્ટર કિડનેપર અને જે એક્શન છે કિડનેપ.
છેલ્લું છે એક્શન સ્મગલ. તો જે દાણચોરીનું કામ કરે એને સ્મગલર કહેવાય. મતલબ આ જે સ્પેલિંગ છે એની પાછળ ફક્ત આર લગાડવાનું. અને એનું એક્શન સ્મગલિંગ, એટલે આ જે સ્પેલિંગ છે આ રીતે બનશે સ્મગલ અને પછી આઈએનજી લગાડવાનું. આઈએનજી સ્મગલિંગ. હવે શું કીધું? નાવ યુઝ એની ટુ વર્ડ્સ ફ્રોમ ઈચ કોલમ ઇન યોર ઓન સેન્ટેન્સીસ. બરાબર. તો આ એક્સરસાઇઝ તમે જાતે કરી લેજો, કેમ કે તમને બધાના જ મિનિંગ જો ખબર છે તો એનો ઉપયોગ કરીને તમે વ્યવસ્થિત રીતે વાક્યો બનાવી શકશો. તો આ હું અત્યારે કરાવતો નથી. એના પછી આપણે જઈશું V6 ઉપર, ટ્રુ ફોલ્સ. શું કહે છે? ટિક માર્ક ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ઇફ ફોલ્સ. જો વાક્ય ખોટું હોય તો આપણે એને કરેક્ટ કરવાનું છે, અને વાક્ય કરેક્ટ હોય તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, કોઈ ક્વેશ્ચન ઊભો થતો નથી. તો પહેલું વાક્ય છે, ઇફ યુ આર ઇનોસન્ટ યુ ડુ નોટ પ્લીડ ગિલ્ટી. શું કહે છે કે તમે કોઈ પણ રીતે ઇનોસન્ટ છો, નિર્દોષ છો, તો તમારે ગિલ્ટી પ્લીડ કરવાની જરૂર નથી. મતલબ આ શું છે? ટ્રુ. બરાબર. પછી સેકન્ડ શું કહે છે? ઇફ યુ પાર્ક યોર કાર ઇન અ પાર્કિંગ એરિયા યુ હેવ ટુ પે ફાઇન. ખોટું. મતલબ કે ફોલ્સ. જો તમે પાર્કિંગ એરિયામાં તમારી કાર પાર્ક કરી છે તો તમારે ફાઇન પે કરવાની જરૂર નથી. તો આને કરેક્ટ બનાવવા માટે આપણે શું લખીશું? યુ ડોન્ટ હેવ ટુ પે ફાઇન. મતલબ અહીંયા ફક્ત તમારે ડોન્ટ મૂકી દેવાનું છે, એટલે તમારું વાક્ય કરેક્ટ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ જોઈશું ત્રીજું. ટુ અરેસ્ટ મીન્સ ધ પોલીસ come and take somebody away because they think that he or she is guilty. આ વાક્ય સાચું છે. અરેસ્ટ કરવું એટલે ધરપકડ કરવી. ધરપકડ શું ક્યારે કરે છે? પોલીસ કે આવે અને પછી કોઈ પણ વ્યક્તિને લઈ જાય. ટેક અવે મતલબ લઈ જાય. કેમ કે એ લોકોને એવું લાગે છે કે કોઈ છોકરાએ અથવા છોકરીએ ગિલ્ટી એટલે એવું કોઈ ખરાબ કામ કર્યું છે. બરાબર. ચોથું વાક્ય આપણે જોઈશું, પીપલ હુ સેલ ડ્રગ્સ આર કોલ્ડ સ્ટોકિસ્ટ. આ વાક્ય ખોટું છે. જે ડ્રગ વેચે એને શું કહેવાય? ડ્રગિસ્ટ. ડ્રગિસ્ટ. બરાબર. જે વ્યક્તિ ડ્રગ વેચતો હોય એને શું કહેવાય? ડ્રગિસ્ટ. ઓકે. હવે આપણે પાંચમું વાક્ય જોઈશું, A convict is a person who pleads for the accused. આ વાક્ય શું છે? ખોટું છે. તો સાચું કઈ રીતે થશે? A convict is a person who pleads guilty of crime. બરાબર. કન્વિક્ટ એટલે દોષી. દોષી શું કરે કે એને ગિલ્ટી ઓફ ક્રાઇમ. બરાબર. એને જે ગુનો કર્યો છે એના માટે શું છે? એને ગિલ્ટી છે. છઠ્ઠું છે, ઇફ યુ કિલ, રોબ ઓર થ્રેટન સમવન ઇટ ઇઝ કોલ્ડ ક્રાઇમ. આ વાક્ય શું છે? સાચું. જો તમે કોઈને મારો અથવા રોબ કરી લો. રોબ કરવું એટલે જબરદસ્તી ઝૂંટવીને લઈ જાઓ કઈ વસ્તુની પાસેથી, અથવા થ્રેટ એટલે કે ધમકી આપો. કોઈ વ્યક્તિને તમે ધમકી આપો તો તમે શું કહેવાય? ક્રાઇમ એટલે કે ગુનો કર્યો એવું કહેવાય. બરાબર. એટલે છઠ્ઠું વાક્ય સાચું છે. હવે આપણે જઈશું V7 ઉપર. Unscramble the letters in part A and match the words with the description. Unscramble કરવું એટલે અહીંયા એક એક્ઝામ્પલ આપણને આપેલું છે. અહીંયા જે સ્પેલિંગ લખેલો છે એના લેટર્સ છે કંઈક રેન્ડમલી મૂકી દીધા અલગ રીતે. તો આપણે એના પરથી શું કરવાનું છે? એના માટેનો સાચો સ્પેલિંગ બનાવવાનો છે, પછી એનો મિનિંગ આપણે મેચ કરવાનો છે. એક આપણને એક્ઝામ્પલ આપ્યું છે. જોઈશું હવે બીજું, KRACCLE. બરાબર. આના માટે થશે ક્રેકલ. CRACKLE. એટલે સાચો સ્પેલિંગ CRACKLE. ક્રેકલ એટલે
ટુ મેક અ સિરીઝ ઓફ શાર્પ નોઇઝ. બરાબર, એક જાતનો વિચિત્ર અવાજ વારે ઘડીએ આવો અથવા રિપીટ થવો એને શું કહેવાય? ક્રેકલ. એના પછીનો ત્રીજો શબ્દ છે SASIGN. મતલબ આનો આપણે સ્પેલિંગ બનાવીશું તો બનશે અસાઇન કરવું. અસાઇન કરવું એટલે કોઈને કામ સોંપવું. મતલબ ટુ ગીવ સમવન અ પર્ટિક્યુલર ડ્યુટી. બરાબર, કોઈને કંઈ કામ સોંપીએ તેને શું કહેવાય? અસાઇન કરવું. બરાબર, એના પછી ફોર્થ આપણે જોઈશું HASLF. બરાબર, એના માટેનો આપણે સ્પેલિંગ જોઈશું ફ્લેશ. FLASH. ફ્લેશ એટલે શાઇન ઓફ અ બ્રાઇટ લાઇટ. બરાબર, ફ્લેશ થવું. અમુક વખત આપણે જોતા હોય છે કે પિક્ચરમાં બતાવતા હોય છે કોઈ ક્લબ હોય તો નાઇટ ક્લબ જેવું હોય એમાં લાઇટો બંધ ચાલુ થતી એને શું કહેવાય? ફ્લેશ. બરાબર, પાંચમો શબ્દ છે TENSIINFY. બરાબર, આનો મતલબ છે ઇન્ટેન્સિફાઈ. ઇન્ટેન્સિફાઈ કરવું એટલે શું? ટુ બીકમ સ્ટ્રોંગર. ઇન્ટેન્સિફાઈ થવું એટલે. બરાબર, પછીનો શબ્દ છે MPHERA. બરાબર, આનો સ્પેલિંગ થશે હેમ્પર. HAMPER. હેમ્પર કરવું એટલે ટુ સ્લો ધ મુવમેન્ટ ઓફ અ રોબોટ. હેમ્પર એટલે એક જાતનો અવરોધ. આપણા રસ્તામાં કોઈ પણ અવરોધ આવે તો આપણે શું કહીએ ને? હેમ્પર. બરાબર, તો V7માં આટલી વસ્તુ આવી છે અત્યાર સુધીમાં આપણી પાસે. હવે આપણે જઈશું V8 ઉપર. શું કહે છે? ફ્રેમ સેન્ટેન્સીસ યુઝિંગ ઓલ વર્ડ્સ. યુ મે ચેન્જ ધ ફોર્મ્સ ઓફ ધ વર્ડ્સ ઇફ નીડેડ. હવે શું કહે છે કે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે ને તમે શબ્દોનો ફોર્મ ચેન્જ કરી શકો છો. ફોર્મ ચેન્જ કરવું એટલે શું? આપણે હમણાં જ જોયું એક્ટ, એક્શન અને એક્ટર કરીને એક એક્સરસાઇઝ જોઈ. હા, V5. આજે આપણે એક્સરસાઇઝ જોઈએ એમાં શું થાય છે? શબ્દોનું ફોર્મ ચેન્જ થાય છે. એક્ટર બી હોઈ શકે છે, એક્ટ પણ હોઈ શકે ને એક્શન પણ હોઈ શકે છે. તો સેમ એક્સરસાઇઝનો યુઝ કરીને આપણે અહીંયા સેન્ટેન્સીસ બનાવવાના છે. એક આપણા માટે બનાવ્યું છે મેન્યુફેક્ચર રોબોટ એફિશિયન્ટ. બરાબર, તો આપ્યું છે વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર હાઉસહોલ્ડ વર્ક્સ. હવે જરૂરી નહીં કે આપણે ચોપડીનું જ વાક્ય બનાવીએ. વાક્ય કોઈ પણ હોઈ શકે છે પણ એ ગ્રામેટિકલી સાચું હોવું જોઈએ. બરાબર, હવે આપ્યું છે ડિઝાઇન અને વર્ક. તો આપણે આના પરથી કોઈ પણ વાક્ય બનાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, વી ડિઝાઇન એફિશિયન્ટ રોબોટ્સ ટુ વર્ક ઇન ઇન્ડસ્ટ્રીઝ. બરાબર, કોઈ પણ વાક્ય હોઈ શકે છે. પછી લખ્યું છે પોઝ, બ્રીથ, કન્ટિન્યુ. પોઝ એટલે થોડી વાર માટે રોકવું, બ્રીથ એટલે શ્વાસ લેવો અને કન્ટિન્યુ એટલે સતત. દાખલા તરીકે તમે યોગા કરવા બેઠા હો તો તમે પહેલાં શું કરો? બ્રીથ લો, પછી થોડી વાર માટે પોઝ કરો, પછી પાછું ફરી બ્રીથ લો, ફરી પોઝ કરો અને આ એક્ટિવિટીને તમે કન્ટિન્યુ રાખી શકો છો. બરાબર, તો આપણે ઇંગ્લિશમાં વાક્ય બનાવવું તો આ રીતે થઈ શકે છે. વેન વી પરફોર્મ યોગા વી બ્રેથ ફોર એ વાઇલ, then we pause for a while, and the same action continues as long as we do yoga. પછી ફોર્થ છે અસાઇન, નોડ અને ડીડ. ડીડ એટલે કામ, નોડ એટલે હા પાડવી અને અસાઇન એટલે કામ આપવું. તો આને આપણે આ રીતે લખી શકીએ, વી ડીડ અ ગુડ જોબ, then we asked for a nod from our teacher and our teacher assigned a good job for us. તો તમે કોઈ પણ રીતે આને બનાવી શકો છો. ચોથું વાક્ય છે એક્યુરેસી અને એક્સેલન્ટ. તો આમાં આ રીતે બની શકે છે, ઇફ યુ મેન્ટેન યોર એક્યુરેસી
યુ વિલ ડેફિનેટલી ગેટ એન એક્સેલન્ટ રિઝલ્ટ. બરાબર. જો તમે તમારી એક્યુરેસી જાળવી રાખો તો તમને સારામાં સારું પરિણામ મળી શકે છે. પાંચમું વાક્ય છે વુમન જનરસ. બરાબર. તો આપણે આમાં આ રીતે લખી શકીએ છીએ કે અ જનરસ વુમન ઇઝ રિસ્પેક્ટેડ એવરીવેર. બરાબર. તમે કોઈ પણ બનાવી શકો છો, તમારા મગજમાં જે પણ વાક્ય આવે તમે બનાવી શકો છો. હવે આપણે જોઈએ V9. V9 શું કહે છે? યુઝ ધ પ્રોપર વર્ડ એટ એ પ્રોપર પ્લેસ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. આપણને કૌંસમાં બે શબ્દો આપેલા છે, બેમાંથી કયો યુઝ થશે અને વાક્યમાં કઈ જગ્યાએ બેસશે એ આપણે લખવાનું છે. સૌથી પહેલાં આપણે વાત કરીશું માય ફ્રેન્ડ મેટ ધ લેન્ડ ઓનર એન્ડ ધ સેલ ડીડ. બરાબર. શું કહે છે? મારો મિત્ર એક લેન્ડ ઓનરને મળ્યો એન્ડ અસાઇન ધ સેલ ડીડ. બરાબર. સેલ ડીડ બનાવ્યું એ લોકોએ. ધ સેક્રેટરી એક્સપ્લેન્ડ હર બોસ ધ અજેન્ડા ઓફ ધ મીટિંગ. ધ સેક્રેટરી એક્સપ્લેન્ડ બ્રીફલી. બ્રીફલી એટલે શોર્ટમાં, ટૂંકમાં. બરાબર. બ્રીફ અહીંયા શું છે? એડજેક્ટિવ. તમારી જાણકારી માટે કહું છું. ને બ્રીફલી શું છે? એડવર્બ, ક્રિયા વિશેષણ. આ ક્રિયાપદ છે બ્રીફ. બરાબર. ચોથું, અ રેડ લાઇટ ઓન ધ મેયર્સ કાર વોઝ શાઇનિંગ ઓર ફ્લેશિંગ. શાઇન એટલે ચમકવું, ને શાઇનિંગ હંમેશા કન્ટિન્યુઅસ રહે. ફ્લેશ એટલે બંધ ચાલુ થવું, ચમકે બંધ થઈ જાય, ચમકે બંધ થઈ જાય. તો રેડ લાઇટ ઓન ધ મેયર્સ કાર વોઝ ફ્લેશિંગ, ફ્લેશ થઈ. ચોથું છે પીટર વોઝ ઓન બેલ એન્ડ વેન્ટ ટુ રાજસ્થાન. તો પીટર વોઝ રિલીઝડ. બરાબર. રિલીઝડ ઓન બેલ એન્ડ વેન્ટ ટુ રાજસ્થાન. હવે કેટલાક સ્ટુડન્ટ્સનો ક્વેશ્ચન આવે કે અહીંયા ફ્રી કેમ ના આવ્યું? ફ્રી અને રિલીઝનો મતલબ સેમ છે. હા, રિલીઝ અને ફ્રી બંનેનો મતલબ સેમ છે, પણ અહીંયા તમારે વાક્યનો પ્રકાર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ વાક્ય તમારું શું છે? પેસિવ વોઇસમાં. તો પેસિવ વોઇસમાં વોઝ પછી હંમેશા V3 આવે, મતલબ રિલીઝડ અહીંયા V3 છે. દાખલા તરીકે અહીંયા ફ્રીડ આપ્યું હોત, FREED, તો બંને આપણે યુઝ કરી શકીએ, પણ અહીંયા એ લોકોએ ફ્રી આપ્યું છે. તો પીટર વોઝ રિલીઝડ ઓન બેલ એન્ડ વેન્ટ ટુ રાજસ્થાન. તો આપણો સાચો જવાબ થશે. તો આઈ હોપ કે તમને લોકોને આ વોકેબ્યુલરી એક્સરસાઇઝમાં પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. તેમ છતાંય તમને કોઈ જાણકારી ના મળી હોય અથવા એવું લાગતું હોય કે આમાં ખ્યાલ નથી આવ્યું, કોઈ ડાઉટ છે, તો તમે મને કોમેન્ટ કરી શકો છો. હું એનો રિપ્લાય આપવાનો તમને 100% પ્રયત્ન કરીશ. આજે આપણે અહીંયા આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. ફરી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને હેપી દિવાળી.